શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય, પૂજા અને ચંદ્રોદયનો સમય. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખશો. સૌ પ્રથમ આપણે પહેલાં જાણી લઈશું કે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનો પ્રારંભ ક્યારે થાય છે. તો પૂર્ણિમાનો પ્રારંભ 29 જૂન વહેલી સવારે 3:06 થશે, જ્યારે તે પૂર્ણ 30 જૂને સવારે 5:30 થશે. માટે પૂર્ણિમાનું વ્રત એ 29 જૂને રાખવાનું રહેશે, જ્યારે ચંદ્રોદયનો સમય 29 જૂને સાંજે 7 વાગ્યાનો રહેશે. મિત્રો, આપણા ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને પૂર્ણિમાની તિથિ ભગવાન શ્રી હરિનારાયણ અને માતા લક્ષ્મીજીને વિશેષ પ્રિય તિથિ છે. આ ઉપરાંત જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ સૌભાગ્યવતી સ્ત્રીઓ માટેનું વટ સાવિત્રીનું વ્રત હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત રાખી અને વડના ઝાડની પૂજા કરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખાકારી અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે. પૂર્ણિમાની તિથિએ ચાંદ પૂર્ણ અને 16 કળાએ ખીલેલો હોય છે અને આ દિવસે ચંદ્રદેવના દર્શન કરી દૂધ મિશ્રિત જળથી અર્ધ્ય અપાય છે અને મનાય છે કે પૂર્ણિમાની તિથિ ભગવાન શ્રી નારાયણની તિથિ છે, માટે આ દિવસે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરાય છે અને ભગવાન સત્યનારાયણનું વ્રત રાખી તેમની કથા સાંભળવાથી શ્રી સત્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યેષ્ઠ પૂર્ણિમા અને આ જ દિવસે સંત કબીરદાસની જયંતી પણ ઉજવાય છે. અને ચંદ્રમા મનસો જાતા, ચંદ્રમા એ આપણા મનનો કારક ગણાય છે, માટે ચંદ્રમાની આપણા મન પર અસર જોવા મળતી હોય છે. જેમાં ચંદ્રમા જેમ શુક્લ પક્ષમાં વધતો જાય છે અને કૃષ્ણ પક્ષમાં ઘટતો જાય છે, તેની અસર મનુષ્યના માનસ પર થતી જોવા મળે છે. જ્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પૂર્ણ કળાએ ખીલેલો હોય છે, તે દિવસે વ્યક્તિમાં વિશેષ પ્રભાવ જોવા મળે છે. માટે જો કોઈ વ્યક્તિની કુંડળી ચંદ્રમાંથી પ્રભાવિત હોય કે ચંદ્રમાં કમજોર સ્થિતિમાં હોય તો તેમણે પૂર્ણિમાનું વ્રત જરૂર કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે સવારે ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન આદિથી પરવારી વડ તેમજ પીપળાના વૃક્ષને જળ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન કરવાનું પણ તેટલું જ મહાત્મ્ય છે. આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, જળ, વસ્ત્ર અને ફળોનું દાન કરવું શુભ મનાય છે. આ ઉપરાંત જ્યેષ્ઠ માસના તાપમાં રક્ષણ આપે એવા ચપ્પલ, જૂતા, છત્રી વગેરેનું પણ દાન કરી શકાય છે. અને પંખીઓ માટે પાણીના કુંડા મૂકી અને ચણ પાણીની સેવા પણ કરી શકાય છે. અને ગાયો માટે ઘાસચારા આદિની સેવા કરી શકાય છે. પૂર્ણિમાના દિવસે પિતૃ મોક્ષાર્થે દાન પુણ્ય કરી શકાય છે અને તર્પણ કાર્ય પણ કરી શકાય છે, જેથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાની સાંજે ચંદ્રોદય થયા બાદ ચંદ્રદેવના દર્શન કરી ચંદ્રદેવને દૂધ, સાકર મિશ્રિત જળથી અર્ધ્ય જરૂર આપવું જોઈએ, જેથી કુંડળીમાં રહેલા ચંદ્રગ્રહના પણ સકારાત્મક પ્રભાવો જોવા મળે છે. પૂર્ણિમા એ ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. માટે આ દિવસે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે સહસ્ત્રનામ, શ્રીમદ ભાગવત ગીતાજીનો પાઠ અથવા સત્યનારાયણ ભગવાનની કથા વાંચવા સાંભળવાથી અનેક જન્મોના પાપ તો નાશ પામે જ છે, સાથે સાથે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત કરવાથી પાપોના ક્ષય થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે અને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યા જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય, તેની પૂજા અને ચંદ્રોદયનો સમય. મિત્રો, મને આશા છે કે આપ સર્વને મારો વિડીયો જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.